નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે ઘડિયાળમાં કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા સમય જોવા વિશે વધુ શીખ્યા. આ વિડીયોમાં આપણે આને લગતા કેટલાક ખોટા ખ્યાલો વિશે જોઈશું. ચંદાની જાદુઈ ઘડિયાળ ગાયબ તો થઈ ગઈ, પણ છેવટે ઘડિયાળ ગયું ક્યાં? આ શું? ઘડિયાળ તો બબ્બન જોડે પહોંચી ગયું. એકવાર ફરીથી પરી બબ્બનની સામે આવી ગઈ. તેણે બબ્બનને પણ ઘડિયાળ વિશે એ જ કહ્યું જે તેણે ચંદાને કહ્યું હતું. તે જાદુઈ ચપ્પલ પહેરીને બબ્બન બરાબર 12 વાગે તેની સૌથી પ્રિય વસ્તુઓની દુનિયામાં પહોંચી જશે. ત્યાં તેની પાસે 2 વાગ્યા સુધીનો સમય હશે અને ત્યાં સુધી એ જેટલી ઈચ્છે તેટલી વસ્તુઓ ભેગી કરીને પોતાની સાથે લાવી શકે છે. આટલું કહીને પરીએ બબ્બનને પણ નવા જાદુઈ ચપ્પલ આપી દીધા. બબ્બનની ઘડિયાળમાં આ સમય થયો છે. બબ્બને વિચાર્યું કે એની ઘડિયાળમાં 11:15 થઈ છે. આવું વિચારીને બબ્બને ઝડપથી તેના જાદુઈ ચપ્પલ પહેરી લીધા. એ ઘણી વાર સુધી ઊભો રહ્યો, પરંતુ કોઈ જાદુ ન થયો અને એ પોતાના ઘરમાં જ રહી ગયો. પરંતુ આવું કેમ થયું? બાળકો, શું તમે કહી શકશો કે બબ્બને કઈ ભૂલ કરી છે? બબ્બને જ્યારે ઘડિયાળમાં સમય જોયો ત્યારે ઘડિયાળના કાંટા આવી રીતે હતા. શું તમે કહી શકો કે ઘડિયાળમાં સમય શું થયો છે? તમે ઈચ્છો તો વિડીયો રોકીને જવાબ શોધી શકો છો. એકદમ સાચું. કલાક કાંટો 3 અને 4ની વચ્ચે છે, એટલે 3 કલાક થઈ ગયા છે. અને મિનિટ કાંટો 11ના અંક પર છે, એના માટે 11 × 5 55 મિનિટ થઈ છે. આ રીતે ઘડિયાળમાં સમય 3:55 થયો છે અને બબ્બને સમય જોયો 11:15. શું તમે કહી શકો કે 11:15 પર ઘડિયાળના કાંટા કયા અંકો પર હશે? એકદમ સાચું. 11:15 પર કલાકનો કાંટો 11 અને 12ની વચ્ચે અને મિનિટનો કાંટો 15/5 3ના અંક પર હશે. હવે શું તમે આ બંને ઘડિયાળો જોઈને કહી શકો કે બબ્બને કઈ ભૂલ કરી છે? જી હા, બબ્બને ઘડિયાળમાં સમય જોવામાં કલાકના કાંટાને મિનિટના કાંટાની જગ્યાએ અને મિનિટના કાંટાને કલાકના કાંટામાં બદલી દીધા. એટલે બબ્બને સમય ખોટો જોયો. બાળકો, ધ્યાન રાખો, જ્યારે પણ તમે ઘડિયાળમાં સમય જુઓ ત્યારે મિનિટ અને કલાકના કાંટાને યોગ્ય રીતે ઓળખો અને પછી સમયનો અંદાજ લગાવો. છેવટે 12 વાગી ગયા અને બબ્બન એક એવી દુનિયામાં પહોંચી ગયો જ્યાં કેળા જ કેળા છે. બબ્બન ખુશ થઈ ગયો. તેણે ઝડપથી કેળા ખાવાનું શરૂ કરી દીધું. બબ્બન એટલો ખુશ હતો કે તેને સમયનું ધ્યાન જ ન રહ્યું અને કેળા ખાતો જ ગયો. પછી જ્યારે બબ્બનનું પેટ ભરાઈ ગયું
ત્યારે તેને ખૂબ ઊંઘ આવવા લાગી. બબ્બને ઘડિયાળમાં સમય જોયો ત્યારે ઘડિયાળના કાંટા આ રીતે હતા. બબ્બને વિચાર્યું કે કલાકનો કાંટો 1 અને 2ની વચ્ચે 2ની વધારે નજીક છે, તો 2 કલાક થઈ ગયા છે. અને મિનિટનો કાંટો 10ના અંક પર અથવા 10 ગુણ્યા 5 50 મિનિટ પૂરી થઈ ગઈ છે. એટલા માટે અત્યારે સમય 2:50 થયો છે. એવું વિચારીને બબ્બનને લાગ્યું કે કદાચ પરીએ મને અહીં રહેવા માટેની મંજૂરી આપી દીધી છે, કેમ કે 2 વાગી ગયા છે અને હજુ પણ ત્યાં જ છે. એ વિચારીને બબ્બન શાંતિથી સૂઈ ગયો. બાળકો, શું બબ્બને ઘડિયાળમાં સાચો સમય જોયો છે? ના, બબ્બને ભૂલ કરી છે. બબ્બને કઈ ભૂલ કરી છે? એકદમ સાચું. બબ્બને કલાકના સમયને જોતી વખતે ખોટી રીતે જોયું. કલાકનો કાંટો 1 અને 2ની વચ્ચે હતો, તો કેટલા કલાક થાય? એકદમ સાચું, 1 કલાક. પરંતુ બબ્બન તેને 2 કલાકના રૂપમાં સમજ્યો. બાળકો, યાદ રાખો કે જ્યારે પણ કલાકનો કાંટો કોઈ પણ 2 અંકની વચ્ચે હોય તો આપણે હંમેશા એ અંકોમાંથી નાનો અંક કલાકની ગણતરીમાં લેવાનો. આવી રીતે સાચો સમય શું થયો છે? જી હા, સાચો સમય 1:50 થયો છે. જ્યારે બબ્બનની આંખ ખુલી ત્યારે પોતાને પોતાના ઘરે જોયો, કેમ કે બબ્બને ઘડિયાળમાં સમય ખોટો જોયો હતો. બબ્બનના ઊંઘવાના થોડા સમય પછી જ 2 વાગી ગયા હતા અને એ પોતાના ઘરે પાછો આવી ગયો. બબ્બન થોડા સમય માટે દુઃખી થઈ ગયો, પરંતુ પછી તેણે જોયું તો પરીએ એની બાજુમાં એક ટોપલીમાં ઘણા બધા કેળા મૂક્યા હતા. આ જોઈને બબ્બન ખુશીથી નાચવા લાગ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે સમય જોવા સંબંધિત કેટલાક ખોટા ખ્યાલો જોયા.